સર, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા બે ગુના દાખલ કરવામાં આવેલા છે. શું છે સમગ્ર? રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબની કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફ્રોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી. આ અંતર્ગત જ્યારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ્સ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો અને નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો, તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટ્સની માહિતી મળેલી હતી તે માહિતીને એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થયેલી હતી, જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું, જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે, જેથી તેમના વિરુદ્ધ ગુના દાખલ કર્યા, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગત રોજ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ગુનો નંબર 40/2025માં મ્યુલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામના આરોપી છે અને તેમની સાથે બીજા એક આરોપી કે જેમણે એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી અને આ ક્રાઇમમાં ભાગીદાર હતા એ જીત કુકડિયા છે, જેમના વિરુદ્ધ આઈપીસીના વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરેલ છે. તેમના મ્યુલ એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી મળી આવેલા હતા અને આ ગુનામાં લગભગ આ એકાઉન્ટ જે છે મ્યુલ એકાઉન્ટ એમાં 3 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન થયેલા હતા, જે લગભગ જૂનથી સપ્ટેમ્બર 2023ના સમયગાળા વચ્ચે થયેલા હતા. આ ઉપરાંત એફઆઈઆર નંબર 41/2025 છે, જેમાં કુલ 9 આરોપીઓ છે. આમાં અલગ અલગ 7 એકાઉન્ટ મળ્યા હતા સમન્વય પોર્ટલમાંથી અને તેમની ચકાસણી કરતા એ તમામ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખુલેલા હતા અને લગભગ નજીકના સમયમાં ખુલેલા હતા, જેથી ચેક કર્યું એનસીસીઆરપી પોર્ટલ પર તો તેમના પર વિવિધ અલગ અલગ જગ્યાઓ પર 14 અરજીઓ થયેલી હતી અલગ અલગ રાજ્યોમાં, જેથી આ એકાઉન્ટ ધારકોને જ્યારે બોલાવી અને એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ દરેક એકાઉન્ટ ધારક છે એમના નામના કરંટ એકાઉન્ટ ખોલ્યા છે, એમની નામે પેઢીઓ ખોલવામાં આવેલી હતી અને આ પેઢીઓના આધારે કરંટ એકાઉન્ટનો ઉપયોગ જે આના સૂત્રધારો છે તેમના દ્વારા કરવામાં આવતો હતો તે ઉપર પહોંચાડતા હતા. આમાં લગભગ માર્ચથી લઈ અને મે 2024 વચ્ચે 10 કરોડથી વધારે રૂપિયાના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન થયેલા છે, જેમાં મોટાભાગના એકાઉન્ટ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના છે અને તેમાં ફ્રોડ્યુલન્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા, છેતરપિંડી, ઠગાઈના ગુના દાખલ કરવામાં આવેલા છે અને આમાં 9માંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે, જેમનું નામ મયુર કુંડલા, રોમેશ મુખીડા, મિત ગુપ્તા, લાલ બહાદુર ગુપ્તા તથા પ્રવીણ શંકરવા છે અને આમાં એક જે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા એમનું કાર અકસ્માતમાં અવસાન થયેલું છે. આ ઉપરાંત 3 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ અલગ અલગ વ્યક્તિઓ છે, અમુક લોકો મજૂરી કામ કરતા હોય છે, એક વ્યક્તિ એવા છે, બાકી મિત ગુપ્તા અને લાલ બહાદુર ગુપ્તા છે એ પિતા પુત્ર છે અને તે લોકો આના બદલામાં લગભગ એમના કબૂલાત પ્રમાણે 10,000 રૂપિયા લેતા હતા કમિશન પેટે એકાઉન્ટ ખોલીને. તો આ રીતે અલગ અલગ વ્યક્તિઓ પેઢી બનાવવામાં જોડાયેલા છે. મુખ્ય આરોપીઓ કોણ છે અને કઈ રીતે મુંબઈના શખ્સે રાજકોટના શખ્સનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ કઈ રીતે બાકીના લોકોને પોતાની સાથે લીધા? આમાં મુખ્ય આરોપી તરીકે મુંબઈના જે આશીષભાઈ છે એમનું નામ ખુલેલું છે, જેમની ધરપકડ હાલ બાકી છે. એમના સંપર્કમાં રાજેન્દ્રભાઈ નવલભાઈ હતા અને રાજેન્દ્રભાઈ નવલભાઈ જોડે પ્રવીણભાઈ શંકરવા કામ કરતા હતા. તો રાજેન્દ્રભાઈ અને પ્રવીણભાઈ છે એ અન્ય માણસોનો કોન્ટેક્ટ કરી તેમને કમિશન આપવાની લાલચ કરી તેમના એકાઉન્ટ ખોલાવડાવી અને આ રીતે સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતા હતા અને એમને સામે જે એકાઉન્ટ ધારકો છે તેમને કમિશન આપવામાં આવતું હતું. અલગ અલગ 7 પેઢીઓ બનાવવામાં આવેલી હતી જેનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો હતો અને હાલ રાજેન્દ્રભાઈ મૃત્યુ પામ્યા છે. પ્રવીણભાઈની પૂછપરછ ચાલુ છે અને આગળના આરોપીઓને પકડવા માટે પણ કાર્યવાહી ચાલુ છે. નિર્ધારિત
વિડ્રોવલ માટે અલગ અલગ સિસ્ટમ હતી. જ્યારે અમુક એકાઉન્ટ ધારકો છે ચેક પર સાઇન કરી આપતા તો તે ચેકના માધ્યમથી વિડ્રો થતું અથવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને બીજા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થઈ અને અન્ય જગ્યાઓ પરથી એને વિડ્રો કરવામાં આવતા હતા. આ ઉપરાંત જે અને કયા રાજ્યોમાંથી ફરિયાદો છે તે નોંધાયેલી છે? અંદાજે અલગ અલગ 14 રાજ્યોમાંથી નોંધાયેલી છે એનસીઆરપી પોર્ટલ પર. અને જે 40 નંબરની જે ફરિયાદ છે તેમાં સિક્યુરિટી મેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અજીત કુકડિયા એ શું? જીત કુકડિયાએ પોતે કેતન બોકલિયાને એકાઉન્ટ બનાવી અને એને કીધું હતું કે તું આ રીતે એકાઉન્ટ બનાવ, તને કમિશન આપવામાં આવશે અને એ રીતે એનો રોલ છે. આ ઉપરાંત એને પોતાનું એકાઉન્ટ પણ બનાવીને આપેલું છે અને એના બદલામાં પણ કમિશન લેતા હતા. હવે એમના ઉપર કોણ હતા એ તપાસ હાલ ચાલી રહી છે.